સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે રેશમી પરાઠા। આ રેશમી પરાઠા બનાવવામાં એટલા સરળ છે કે માત્ર 2 ઇન્ગ્રેડિયન્ટ્સથી સુપર સોફ્ટ એવા સિલ્કી અને શાઇની પરાઠા બને અને તૈયાર થઈ જાય છે। તો પંજાબી શાક અથવા તો કોઈ પણ તમારી ફેવરેટ ચટણી, કચુંબર, ટોમેટો કેચઅપ સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો રેશમી પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 2 નંગ બાફેલા બટેટા લઈ લીધા છે। તેની છાલ મેં અલગ કરી લીધી છે। હવે આપણે ખમણી વડે સારી રીતે બંને બટેટાને ગ્રેટ કરી લઈશું। બટેટા ગ્રેટ કરવા ખૂબ જ જરૂરી છે, તેનાથી આપણા પરાઠાનો જે લોટ છે તેની અંદર બટેટા સારી રીતે ભળી જશે। ઘણી વખત પરોઠા વણતી વખતે બટેટાના નાના નાના પીસીસ આવતા હોય છે, તેના લીધે આપણે બટેટાને ગ્રેટ કરી અને ત્યારબાદ જ એડ કરવાના છે। તો અહીંયા 2 નંગ બટેટાને મેં સારી રીતે ગ્રેટ કરી લીધા છે। ત્યારબાદ હવે આપણા પરોઠા ઠંડા થાય ત્યારબાદ પણ સુપર સોફ્ટ એવા રહે તેના માટે મેં અહીંયા દહીં એડ કરી દીધું છે। દહીં તમારે અડધા કપથી થોડું ઓછું લેવાનું। ત્યારબાદ જીરું એડ કરી દઈશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું, ત્યારબાદ લીલા ધાણા એડ કરી દઈશું અને સાથે જ કસ્તુરી મેથી એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન જેટલી। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું, જેનાથી બટેટાની અંદર બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય। ઘણી વખત પરોઠા બનાવ્યા પછી ચવડ અથવા તો તાણી તૂટતા ન હોય તેવા બનતા હોય છે, તો તેનું એક જ મોટું કારણ છે કે આપણે પરોઠાનો લોટ જે છે તેને કઠણ બાંધતા હોઈએ છીએ। દહીં એડ કરવાથી આપણા પરોઠાનો લોટ જે છે તે ખૂબ જ સરસ એવો સોફ્ટ બંધાશે અને પાણીનો ઉપયોગ પણ આપણને નહીં કરવો પડે। ત્યારબાદ આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 કપથી થોડો ઉપર મેદો એડ કરી દઈશું। તમે આ પરાઠાને ઘઉંના લોટ સાથે પણ બનાવી શકો છો, પણ મેદાથી ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા અને મેદો સારી રીતે મિક્સ થયા ન હતા, તેના માટે મેં ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું હતું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધી હતી। ત્યારબાદ એક વખત આપણો સારી રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉપરથી એડ કરીશું અને લોટને સારી રીતે કોણવી લઈશું। તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે, તેનાથી આપણા પરાઠા સિલ્કી અને શાઇની બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। આપણે આ લોટને રેસ્ટ કરવા માટે બિલકુલ પણ નથી રાખવાનો, તરત જ આપણે તેના અંદરથી પરોઠા બનાવવાનું શરૂ કરી દેવાનું છે। જો આપણે લોટને રાખી દઈશું તો તે સોફ્ટ પણ થઈ શકે છે। તો એક સાઈઝના નાના નાના લુવાઓ બનાવી અને હું રેડી કરી લઈશ। તો અહીંયા બધા જ લુણા બનાવી અને મેં રેડી કરી લીધા છે। હવે આપણે થોડો ઉપરથી મેદો ડસ્ટ કરીશું અને પતલું મીડિયમ એવી સાઈઝનું પરાઠું વણી લઈશું। પરાઠું વળતી વખતે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તેલથી પરાઠું બહુ ખૂબ જ જલ્દીથી વણાતું નથી, મેદો થોડો ડસ્ટ કરવાથી સારી રીતે પતલું એવું આપણું પરાઠું વણી અને તૈયાર થઈ જાય છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના પતલા પતલા પરાઠા વણી અને આવી રીતે જ આપણે તૈયાર કરી લેવાના છે। રેશમી પરાઠાને પતલા જ વણવામાં આવતા હોય છે, જેનાથી તે ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગતા હોય છે। તો એક એક કરતાં બધા પરાઠા મેં વણી લીધા છે। હવે અહીંયા ગેસ ઉપર એક તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે। તવો ગરમ થઈ જાય એટલે તરત જ આપણે પરાઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ એક સાઈડથી તે થોડું એવું ચડે એટલે એને આપણી સાઈડ ચેન્જ કરીશું અને ઉપરથી તેલ સ્પ્રેડ કરી દઈશું। તમે બટર અથવા તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। એક સાઈડ સારી રીતે તેલ એવું આપણું સ્પ્રેડ થઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું। તો અહીંયા પરાઠા શેકતી વખતે તમારે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવી। ફૂલ ફ્લેમ પર તમારા પરાઠા જે છે તે બહુ સારી રીતે એવા નહીં કૂક થાય। મીડિયમ ટુ લો ફ્લેમ હશે એટલે બંને સાઈડથી સરસ એવા આપણા
પરાઠા શેકાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર હલકો એવો ગોલ્ડન કલર આવે અને થોડું એવું ક્રિસ્પી બ્રાઉન જેવું પરાઠું લાગવા લાગે એટલે આપણે તેને પ્લેટમાં નીકાળી લઈશું અને એક એક કરતાં બધા જ પરાઠાને સેમ પ્રોસેસથી જ શેકી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા સિલ્કી શાઇની રેશમી રૂમાલી આલુ પરોઠા. તમે આ પરાઠાને પંજાબી અથાણા સાથે અથવા તો તમારા મનપસંદ કોઈ પણ ફેવરિટ શાક સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને મારી ગેરંટી છે એક વખત તમે ઘરે મારી આ રીત સાથે રેશમી પરાઠા બનાવી લીધા તો તમે નાન કુલચા બધું જ ભૂલી જશો. તો તમને મારી આ રેશમી પરાઠાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.